હલો 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 હા હલો હલો આને થોડું શું હલો હા શ્રી દ્વારિકાધીશ કી જય સત્કર્મ કરતા કરતા તમે તમારું વ્યવહારિક કામ કરો ને પરમાત્મા રાજી થાય છે. વ્યાસપીઠની મર્યાદા છે તો બોલીશું નહીં, પણ આપણે ટીવી ચાલુ હોય એમાં જે ગીત આવતું હોય એને હારવાર ગાતા હોય અને લોટ બાંધતા હોય એ વખતે તમારો પરિવાર ગમે એમાં ઘસરકા જ આવે, છોટકાર ન આવે. રાત્રે ભાવ દેશી શબ્દ છે ધૂનનો, રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે વૃક્ષો સીતારામ. તો એનો જવાબ એ આપ્યો ને, હાથથી કરીએ ઘરના કામ, મુખ એવું કરીએ રાધે રાધે. સમજી ગયા? મુખ એવું કરીએ પણ નહીં. સત્યનું આચરણ કરવું, માર્ગ બદલે, રૂપક બદલે, પણ પરમાત્માની જો કૃપા હોય, ઈશ્વર રાજી હોય ને, એટલે આપણે આને એકને સુધારવાની છે. આનું એકનું સારું કરી શકીએ, પણ આપણે કાયા એને કેવડો દગો કરી વિચાર કરો. આપણે આમાંય રમત કરીશું આપણી કાયા. તમે આ કાયામાં જે કઈ કંપનીનું કેમિકલ લગાડતા હો, જે કઈ સાબુ લગાડતા હો કાયા ઉપર, પછી આ ચહેરા ઉપર એનું કંપનીનું લગાડો જુદું. આપણે શરીરે બીજી કંપનીનું કેમિકલ લગાડી, મોઢા ઉપર બીજી કંપનીનું કેમિકલ લગાડી, પાડો હાથ. હવે આપણે આમાંય ભેદભાવ રાખ્યો છે. આપણા શરીરમાં કેટલો ભેદભાવ છે જો છે ને. પણ એક કાયાનું કલ્યાણ થઈ જાય. બલરામજી આવે, કનૈયો આવ્યા, બાપુ અમે ધન્ય થઈ ગયા, તમારા દર્શન કર્યા, તમે અમારા નગરની અંદર આવ્યા, પણ હવે કૃપા કરો અમારા ઘરે પધારો. બાપુ કે હું એની જ રાહ જોઉં છું. અર્જુન હતા ને, અર્જુનજી ગયા, ધન્યવાદ બાપુ અમારા આંગણે આવ્યા, આવો. આગતા સ્વાગતા કરી, આસન આપ્યું, જલપાન કરાયું. સુભદ્રાજી કીધું કે બાપુ પધારે આપણા ઘરે, સરસ મજાની રસોઈ બનાવો.
બહુ સરસ મજાની અંતઃકરણનો ભાવ પ્રેમ એટલે દૂધ પાક કેરીનો રસ જો કઈ તો ખાધો કે નહીં ખબર હા ભજીયા હું તો જમવા જેવું નહીં ખોટ જાય મારે તો હા આ લોકો મારી સામા બેઠા બેઠા કેરીનો રસ ખાય દૂધ પાક ખાય મોહનથાળ ખાય બેસો ખાય મારે તો ઈ જોવાનું હારે ગયો કોઈ પછી હું એટલી આ બધાને કાંડ કરાવું મૂળ મારી નાઈ જ હોય બળતરા તો મને થતી હોય ને મારી સામા ખાતા હોય પછી ગમે એવું ભોજન કરે હું એને મારી ખીચડી તો કરાય ને ગમે ચમચા ખવડાવું છો બધા માથે તમે કેરીના રસ વાળી ખીચડી ખાધી ને આ લોકોને ખવડાવ્યું હતું ભરતભાઈ ને તમે પૂછો લાગણી ભાવ પ્રેમ પછી ત્યાં તમે શું બનાવ્યું છે કેવું બનાવ્યું છે કેટલું બનાવ્યું છે એવી કિંમત નથી એની અંદર સ્વાદ અંતઃકરણનો આવે હૃદયની લાગણીથી બનાવ્યું છે મહાત્મા સંત ઈશ્વરદાસજી એને એક ગ્રંથ લખ્યો આખો ગ્રંથ અને રોજ ગ્રંથ લખતા 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 એને 84 કીધું છે મહાત્મા સંત ઈશ્વરદાસજીએ એક ગ્રંથ લખ્યો છે એને 84 કીધું છે આપણે કેમ બાવની હોય ચાલીસા હોય એની તો ખબર છે ને 40 લીટીની જે હોય એને ચાલીસા કહેવાય હો ખબર છે કે નહીં હનુમાન ચાલીસા ગાયત્રી ચાલીસા શિવ ચાલીસા 40 લીટીની હોય એને ચાલીસા કહેવાય 52 લીટીની હોય એને બાવની કહેવાય દત્ત બાવની લે એ તમને આજ ખબર પડી રાધે રાધે બધા પ્રત્યે મને ભાવ લાગણી પણ અહીંયા હાજર નથી એટલે બોલાય એ સૌ પ્રથમ પેલો શ્રી મારા મિત્ર મારા યજમાન અશ્વિનભાઈ અમારા રેવાય પેલો શ્રી એને અને બીજો અમારા બેનબા ભાનુબેન ને કે જેના હિસાબે આપણે બધા ભેગા થયા છીએ ખૂબ આનંદ આવ્યો ખૂબ જે કાંઈ ભર્યું હતું ને જો કે ભર્યું તો એમાંથી ખાલી હજી ઊંડી છેલ્લી છે હવેડો તો એમને છે પણ મને જે કઈ ઈચ્છા હતી ને આ છબીને ધ્યાનમાં રાખી કે મારે આવું કરવું છે બસ એ હું કરીને જાઉં છું ભજન એટલું કર્યું ભક્તિ એટલી કરી હોમ એટલા કર્યા પૂજા એટલી કરી અને વક્તવ્ય એવું ખૂબ આનંદ આવ્યો બાકી નીચે વસ્તુ છે એટલું યાદ રાખજો આ નારાયણની સાક્ષીએ કહું છું જેવું બોલું છું ને એવું જીવું છું આ જે નજીકના છે એને પૂછી જોજો જેવું બોલું છું ને
એવું જ પાછું જીવવું છું, એવું જ જીવન છે. હા, બ્રાહ્મણના દીકરા છે, અમારો લેવાનો અધિકાર છે, અને તમે અમારું ખેતર છો. તમારો દેવાનો અધિકાર છે. તમે કોઈ દી નક્કી કર્યું છે યાર્ડમાં જઈને કે આ ભાવ આવશે એમ? હે? તો તમારા ભાગમાં હોય ભગવાન તમને છે, અમારા ભાગમાં હોય તમે અમને છે. હરખે ટ્રેક્ટર ખટારા ભરી ભરી જાય છે, આપણે યાર્ડમાં જાય છે ને. ભગવાને જેટલું લખ્યું હોય ભાગમાં હોય એટલું મળે. તો આ અમારી મહેનત છે. ભાગમાં હશે ભગવાન દે, પણ આના આંકડા ન હોય. અમારો પોતાનો, અને હું તો ભગવાનને ચોખ્ખું કહું છું, જેથી આવી વિચાર, આવી વાણી, આવો મનની અંદર જો કઈ આવો ખરાબ વિચાર આવે ને કે આના આપણે 2 લાખ કેવા છે, આના આપણે 5 લાખ કેવા છે, તેથી એ દ્વારકાધીશ આમાંથી જીવ લઈ લેજે. પણ આને વેચવું તો નથી દે, કે વેચવાનું વ્રત નથી. અને જે આનંદ કરવો હોય ને, પૈસા નહીં, ધામધૂમ કઈ કરવું હોય તેથી તમને મજા આવે ને બોલાવજો. પણ આનંદ કરવો હોય અને કોઈના હિત માટે કરવી હોય ને, પછી ગાયો હોય તો ભલે, ગૌશાળા હોય તો ભલે, મંદિર હોય તો ભલે, અને કોઈ દીકરીઓના કન્યાદાન માટે કરવી હોય તો ભલે, જેદી મફત કથા કરવી હોય ને તેથી મને બોલાવજો. કેમ કે અમે અહીંથી ઘણું લઈને જાવ તોય ખાલી દ્રવ્ય લઈને જાય એ જ લઈ ગયા ન કહેવાય. મેં કીધું ને માયા, ખાલી આનંદ માયા ન કહેવાય. અમારી દ્રષ્ટિએ વાત કરીએ તો રાજુભાઈ, ભરતભાઈ, રતિલાલભાઈ, અમારા બધા છોકરાઓ, જયદીપભાઈ, પાર્થભાઈ, ચેતનભાઈ, અમારે ધ્યેયભાઈ, આ બાજુ ભાનુબેન, મોટા બેન, અમારી આ માવડીઓ, કેટલી પાછળ દીકરીઓ, અમારી બંસી, ગોપી, અમે અહીંથી ખાલી નથી જતા હો, ઘણું લેતા જઈએ છીએ. પણ જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવો છો. હા, આજે પ્રેમ લાગણી છે ને આવીને આવી દે એવી ઠાકોરજીની કૃપા કરજો. મનથી ઉતરે નહીં બધી માયા, તમારા મનમાંથી જે ઉતરે નહીં નહીં, તમને કોણે કીધું હું માયા જાણું? એવું કાંઈ ન હોય. એમ કરી ભગવાન ભૂલાવી લાગ્યું સુદામા. બીજી વાત હવે લગાડી દીધા. એમ કરતા કરતા નદીએ સ્નાન કરવા ગયા ભગવાન દ્વારકાધીશ અને સુદામાજી ગઈ. જોજો આ માયા જ છે. પછી વાતો કરવા લાગ્યા, હે સુદામાજી કેવો આપણે આનંદ કરતા હતા ગુરુજીના આશ્રમની અંદર. યજ્ઞશાળા લીપવા માટે છાણ લેવા જઈએ, યજ્ઞ કરવા માટે કાષ્ઠ લેવા જઈએ, પૂજા માટે ફળ લેવા જઈએ, પુષ્પો લેવા જઈએ, આશ્રમને વાળે કરીને સાફ કરીને કચરો બહાર ફેંકવા જઈએ. ગુરુજીના આશ્રમની અંદર આપણે કેવા કેવા સરસ કામ કરતા હતા.
આપણે નદીએ નાહવા જતા, ખબર છે? સુદામા કે હા હો. તો સુદામા તમને ઓલું યાદ છે? આપણે નદીએ નાહવા જાય એ ડૂબકીદાર રમતા હતા, એ ખબર છે? કે હા, આપણે ઓલું ડૂબકીદાર રમતા હતા. ડૂબકીદાર કઈ રીતે રમાય? રમત છે હો પાણીની. ભગવાને રમતા હતા. એક જણ ડૂબકી મારે, બીજો એનું કાઉન્ટિંગ કરે, 1 2 3 4 કેટલી સમય સુધી વ્યક્તિ અંદર રહી શકે છે. પછી બીજી વ્યક્તિ ડૂબકી મારે, 12 જણ કાઉન્ટિંગ કરે. પછી એમાં જે વધારે અંદર રહી જાય એ જીતે. ઘણી એમ કે હાલો રમી, કે ભગવાન હવે થોડું સારું લાગે. હું અર્થ વગરની કોઈ વાત નહીં કરું. ધૂળેટીનો સમય હોય ને, ધૂળેટીનો એટલે 40 45 50 55 કે 60 આ વર્ષના આટલા વર્ષના કોઈ ભાઈઓ હોય તે કોઈ માતાજી હોય, એમ તમે કલર નાખો ને એટલે કે અમને નો સારું લાગે કે કાં તમે હિન્દુ નથી, તમારો સનાતન ધર્મ નથી, તમારી હિન્દુ પરંપરા નથી, તમારી ઋષિ સંસ્કૃતિ નથી, તમે શું કામ રંગથી ન રમો? આપણો હિન્દુનો તહેવાર છે, આપણે બધાને ભગવાન દ્વારકાધીશ રમે, હું તમે ન રમીએ કેવું લાગે? જો કથાનો માહોલ એવો હોય, પણ ઠાકોરજીની કૃપા હોય, જ્યારે હું ધૂળેટીના દિવસે મારા પોતાના નિજ સ્થાને મારા ઘરે હોય ને, એટલે મારી શેરીના બધા ભાભલાને ખબર હોય આજ ધોળા કપડા પહેરાય નહીં. એમ બીજો શાસ્ત્રી જે શેરીમાં હશે તો બધાને વારો પાડશે. કેમ કે તહેવાર આપણા હિન્દુનો છે, આપણે રમવું જ જોઈએ. ભગવાન રમતા હતા, ભલે મર્યાદાથી રમીએ, પણ આનંદ હોવો જોઈએ. કોણ ભગવાને કૃપા કરી છે? અમારી બાવડી જોજો 1 મહિનો, હે અધિક માસ છે ને, રોજ રમશે. તમારા ગામમાં છે રિવાજ કે નહીં? ગોવર્ધન ભગવાન છે ને, પણ આનંદ હોવો જ જોઈએ. હા, ગોપી ભાવ છે, પરમાત્મા રાજી થાય. કના હવે થોડા સારા લાગે, હવે નો સારું લાગે, બોલે એવું કાઈ નહીં. હાલો લ્યો, આપણે પેલા હું ડૂબકી મારું. જોજો ભગવાનની માયા છે. પેલા ભગવાન જળની અંદર ગયા, 10 મિનિટ રહ્યા, બહાર નીકળી ગઈ. સુદામાજી કે હવે તમે ડૂબકી મારો. સુદામાજી ડૂબકી મારી, ભગવાન જોરદાર લાત માર્યો સુદામાજી. જોરથી ભગવાન પાટું માર્યું, ડૂબકી મારી નીકળી ગઈ તરત. અને સુદામાજી બહાર નીકળ્યા ક્યાં? કઈક અલગ નગર છે, અલગ શહેર છે, અલગ લોકો છે, ત્યાં સુદામાજી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા ને, સામે એક હાથી આવે છે, એના ગળામાં માળા હાથી. પાછળ લોકો દોડતા દોડતા આવે છે. હાથી આવ્યો ને માળા સુધી સુદામાજીને પહેરાવી. ત્યારબાદ લોકો પહોંચી ગયા, ભાઈ શું છે? કેમ મારું સ્વાગત કરો? કેમ મને હાર કર્યા? કે ભાઈ અમારા નગરના જે રાજા હતા ને એનું મૃત્યુ થઈ ગયું, એટલે અમે આ હાથી
હાથી જેને માળા પહેરાવે એ અમારો રાજા. સુદામાજી કે કામ થઈ ગયું ને, નકર નકરો લોટ જ માંગવાનો હતો. આ ડાયરેક્ટ રાજ આવ્યું. હવે સુદામાજી જય થાવ કરતા લઈ ગયા. સુદામાજીને રાજ સિંહાસન પર બેહાડી દીધા. મીંડા રાજ કરવા. નગરના લોકોએ નક્કી કર્યું કે રાજા એકલા સિંહાસન ઉપર હારા ન લાગે, એટલે સુદામાજી પાછા પરણાવ્યા. રાજાને રાણીઓ જોઈએ કે પાછા પરણાવ્યા. હવે એમાં રાજાની માનીતી રાણી હતી ને એનું મૃત્યુ થયું. હવે આ નગરનો નિયમ કે રાજાની માનીતી રાણીનું મૃત્યુ થાય એટલે હારે રાજાની અગ્નિદાહ દેવાની. સુદામાજી કીડા તૈયાર. સુદામાજી કે ભાઈ આવું થોડું હોય કે હા અમારો નિયમ છે, અમારા નગરનો નિયમ છે. અમે તમને પૂછ્યું તો તમે ક્યાંથી આવો છો, કોણ છો? હાથીએ માળા પહેરાવી તમે રાજા માની લીધા ને, પરણાવી લીધા ને, હવે આ નિયમ છે. સુદામાજી કે કરી. પાછા નદીના સરોવરે કિનારે આવ્યા. તપ પર સુદામાજીને એમ થયું કે આગળના લોકો જીવતો કે ભાઈ બ્રાહ્મણનો દેહ છે, જીવતા અગ્નિદાહ દ્યો છો, એકવાર સ્નાન કરવા દો, એકવાર આ નદીમાં સ્નાન કરી લો. કે હા કરી લો. નદીમાંથી સ્નાન કરીને સુદામાજી ડૂબકી મારી ભગવાન પાછા જ્યાં હતા ને ખેંચી લીધા. બહાર નીકળ્યા ને એટલે કાનુડા કીધું સુદામાજી તમે તો બહુ લાંબી ડૂબકી, કે ભગવાન આવી બધું જવા દે કે હે કે નહીં, હવે કઈ નહીં. માંડ વેચો કેમ આવ્યો મારું મન સમજે. મારો કહેવાનો મતલબ એ છે મમ માયા બડી મોહી. કૃષ્ણ કે મારી માયા છે ને એ મારા સિવાય કોઈને સમજાય નહીં, મારા સિવાય કોઈ જાણી શકે નહીં. એવી ભગવાનની માયા છે. સુદામા ચરિત્ર અદ્ભુત રીતે બાપજી વર્ણવેલું છે. જે રીતે પરમાત્માએ રુક્ષ્મણીજીનું હરણ કર્યું ને, હું તમને પહેલા દિવસથી કહેતો આવું છું કે સાચી વસ્તુ કોઈ ખોટા માર્ગે જાતી હોય તો એને પાછી વાળવી એ પરમાત્માનો નિજ ધર્મ છે અને આપણી પણ ફરજ છે. અહીંયા દ્વારકાપુરીમાં એક પ્રસંગ એવો જ બન્યો હતો. બલરામજીએ સુભદ્રાજીના વિવાહ ઈ દુર્યોધન સાથે નક્કી કર્યા. અને ભગવાનને ખબર પડી આ ખોટું થાય છે, પણ મોટા ભાઈ છે, મર્યાદાના બંધનો આવે, બોલાય નહીં. ભગવાન વિચાર કરવા લાગ્યા કે આમાં કઈ ફેરફાર કરવો જોઈએ. પણ બલરામજીને કેમ કેવું કે મોટા ભાઈ આ નથી કરવા જેવું. આનો વિચાર, આની વાણી, આનો વ્યવહાર એ આપણી સંસ્કૃતિને યોગ્ય નથી.
બલરામજી નક્કી કરી નાખ્યું કે સુભદ્રાજીના વિવાહ છે એ દુર્યોધન સાથે કરવા છે એટલે ભગવાને અર્જુનને તૈયાર કર્યો કે તારે સુભદ્રાજીનું હરણ કરી અને વિયું જવાનું છે. અર્જુન કે ભગવાન શું કહો છો, તમે આવી સલાહ કહો છો? સુભદ્રાજી તમારા બેન છે હો, અને પ્રભુ તમે મને એવું કહો છો કે મારે સુભદ્રાજીનું હરણ કરવાનું છે? પરમાત્મા કે હા, સાચી વસ્તુ છે ને ખોટા માર્ગે જાતી એટલે. પણ જો હું તને બધી વાત કરીશ, મદદ કરીશ, રસ્તો બતાવીશ અને દ્વારકાની અંદર મારા નગર સુધી, અમારા મહેલ સુધી તને પહોંચાડી દઈશ, પણ પછીની બધી જવાબદારી તારી છે. કેમ કે સામે વિશેષ બળવાળા છે બલરામ. જો હાથમાં આવી ગયો તો પછી ત્યાં મારું કઈ હાલશે? યુક્તિ રચાઈ ગઈ. અર્જુનને સાધુ બનાવ્યો, સંન્યાસીનું રૂપ લેવડાવ્યું. દ્વારકાપુરીની અંદર એનું સ્થાન બતાવ્યું, એને સ્થાન આપ્યું. ભગવાન બલરામજી પાસે ગયા અને બલરામજીને વાત કરી, મોટા ભાઈ આપણા ગામમાં, આપણા નગરમાં તો કોઈ એક મહાત્માજી આવ્યા છે, જજવા કનૈયાની લીલા કરી. શું એનું રૂપ, કેવા એના દર્શન, કેવી એની ભક્તિ, કેવું એનું ભજન. એ જો અહીં આપણી ઘેર આવે ને, આપણા નગરમાં પ્રવેશ કરે, આપણી ઘેર જો પધરામણી કરે ને, તો ખરેખર આપણું ઘર પવિત્ર થઈ જાય. આવા સાધુ આવ્યા છે. બલરામજી વિચાર કરવા લાગ્યા, કાનુડો વખાણ કરે છે, તો હકીકતે કોઈ એવું હશે? અને એમાંય મોટા ભાઈ જો કે પધરામણી કરે ને કોઈ આપણું ઘર પવિત્ર થઈ જાય, એવા દિવ્ય પુરુષ છે, એવા મહાત્મા છે. અને એમાંય મોટા ભાઈ જો આપણે ઘરે જમી લઈએ ને, આપણી ઘરે જો ભોજન કરીએ ને, તો આપણો બેડો પાર થઈ જાય, એવા મહાત્માજી છે. પધરામણીની ને ભોજનની વાત આવી એટલે ફરી એકવાર છેલ્લો દિવસ છે અને ફરીથી તમને બધાને એકવાર વ્યાસપીઠના માધ્યમથી કહી દઉં છું. પંકજભાઈ પાસે બહુ લાંબુ લિસ્ટ આવ્યું હતું. શાસ્ત્રીજીને અમારા ઘરે લઈને આવો, અમારા ઘરે હરિહરનો કયો, ચા પાણી પીવા આવો. બહુ જાજા વ્યક્તિએ પંકજભાઈ પાસે યાદી કરાવી હતી, પણ હું કોઈના ઘરે નથી જઈ શક્યો, કેમ કે મારી પોતાની જ માથાકૂટ એટલી છે. એટલે અમારી દીકરી બેન બંસીબેનના ધ્યાનને રાખીને, એની લાગણીને ધ્યાનમાં રાખીને, અમારા બેનબા ભરતભાઈ, પાર્થભાઈ, એ બધાની લાગણીને ધ્યાનમાં રાખી
અને બે ઘરે એક વાર જ જન્મ છું, એ બે ઘરે 10-8 દિવસમાં ભરતભાઈને એકવાર ભોજન થયું અને 8 દિવસમાં અમારા રાજુભાઈને એકવાર ભોજન થયું. આપણે બધા અહીંયા હારે રહ્યા, અહીંયા આપણે આનંદ કર્યો. આ બધું આ તમારું ભરત છે અને આ તમારી પધરામણી છે એવું બધા માનજો. કઈ અલગ નહીં વિચારતા. શાસ્ત્રીજી જ્ઞાની બહુ હતા, પણ એ કેટલી વાર આમંત્રણ દીધું તો ચા પીવા ન આવ્યા એવું ન વિચારતા. એટલે કોઈ ઘરે પધરામણીમાં જવાનું નથી. બહુ જાજા વ્યક્તિ લિસ્ટ આપી ગયા હતા પંકજભાઈને. આજે એકાદશી તો બધા કરી જશે ને. જોકે 2 દિવસ અમારે ગરીબાઈ વાત કરી હતી. મારો શિષ્ય છે નિર્જળા રહેતો હતો, એને એટલે તિથિ એ રીતની છે. એટલે એને કાલ નિર્જળા કરી. બાપુ આજ શું કરો? આજ આપણે ફરાળ વાળી કર. એટલે ઘણા વૈષ્ણવે કાલે પણ ગ્રામ ભક્તોએ કાલે પણ કરી હતી. પણ આપણે ઉદય તિથિને માનીએ. સૂર્ય ઉગે ત્યારે જે તિથિ હોય ને બપોર પછી ઘણા એટલી 12 થાય 13 થાય, એ જે કાંઈ થાય, પણ આપણી સનાતનની જે પરંપરા છે ને ઉદય તિથિની છે. સવારે સૂર્ય ઉગે ત્યારે જે તિથિ હોય ને પછી ભલે 9 વાગ્યા સુધી 11 હોય, પણ આપણે ઉદય તિથિને માનીએ છીએ. એટલે આજે પણ એકાદશી છે. એટલે આજે છે ને ભરતભાઈ, જેટલા અહીંયા બેઠા છે, જેનું તમે વ્યવસ્થા કરી હોય, જે તમારું આયોજન હોય રસોડાની અંદર ફલાહારનું, એમાં અમારા આ 10 જણાની ગણતરી કરજો. આજ બપોર અમારે અહીં તમારી હારે કોઈના ઘરે નહીં. આજ બપોરે મારા વાસણ તો લઈ આવજો. બહુ મોટી માથાકૂટ છે. મારા વાસણ સિવાય જમવું નહીં, મારા વાસણ સિવાય જલપાન કરવું નહીં. અને પછી આવું બધું લઈને કોકની ઘરે જતા બહુ ઓલું થાય. ક્યાં બધું લઈ જાવ, કેટલું ફેરવવું. અને મારી બેગ જો કોઈને મળે ને રોડ ઉપર, સમજો ગોતતા ગોતતા ઘેરે દેવા આવે. હા, કેમ કે એમાં લાકડા, છાણા, ઘી, હવન કુંડ ને આવું જ નીકળે છે. બેગ જોતા એમ થાય કે આમાં માલા માલ થઈ ગયા, પણ ખોલો રાધે રાધે. અને કઈ ઠાકોરજી નીકળે. ઠાકોરજી તો કેવા મોંઘા ખબર ને બધા. આજે માવડી આવી હતી સવારમાં, કેટલી જોડી લુગડા. અમારા ઠાકોરજી મોંઘા બહુ. અને કેવું બાળ લડ્ડુ ગોપાલનું બાળ સ્વરૂપ છે. નાના છોકરા તો બગાડે હોતે ને કપડા, કઈક ખાતા હોય અદરામાં ઢોળાય. અને 2 દિવસથી આ મારા ઠાકોરજીને તમે બધા એવી હાલત કરો છો. આ તો સવારમાં ઘણી નવડાય એટલા કંકુને ચાંદલા કર્યા છે. એટલે કોઈ ઘરે ન પહોંચાડવું હોય તો તમારું બાળક સમજી, મારે મોટું થવું જ નથી, તમારો દીકરો સમજી, તમારું બાળક સમજી અને માફ કરજો. આપણે બધા આજે અહીંયા હારે હરિહર કરીએ ફલાહાર, એટલે બધાયનું આવી ગયું. બરોબર ને? આપણા આંગણે આવી જાય, આપણા ઘરે આવી જાય, ખરેખર આપણું ઘર પવિત્ર થઈ જાય. અને એમાંય ભગવાન જો ભોજન કરી લે ને મોટા ભાઈ, અર્જુનની અંદરથી અમામ થાય છે કે જો રૂપ બલરામજી ઓળખી ગયા ને, કાના
એટલા બધા વખાણ કરે છે તો જાને આમંત્રણ દઈ આવો ને. ભગવાન મોટાભાઈ તમારે આવવું પડે ને બેન જાવ જોઈએ. આમંત્રણ આપવા આવ્યા અને અર્જુન સાધુના વેશમાં બેઠા સંન્યાસીનું રૂપ લીધું. જે ખરેખર સંન્યાસી હોય ને એમાં બીજું કઈ જોવાનું ન હોય, પણ બની બેઠેલા સંન્યાસી હોય ને, અમારી ગિરનાર મંડળની એક કહેવત છે, તાજો બાવો હોય ને બહુ રાખ ચોપે, એ વધારે રાખ ચોપે તાજો. પણ જેનો રોજનો વિષય છે ખબર જ છે કે હવાર પડે એટલે લગાડવાની છે, સવાર પડે એટલે ભસ્મ લગાડવાની જોઈ, એમાં કઈ વિશેષતા નથી. પણ તાજો તાજો થયો હોય ને મોહ બહુ હોય. અમે શિવરાત્રીમાં ઓલું જુલુસ નીકળે ને નક્કી કરી લે કે આ બાપુ આ વર્ષે ભરતી થયા છે. કેમ કે રેગ્યુલર હોય ખબર જ છે કે ભસ્મ છે આપણો નિયમ છે, આપણા શરીર આપણે ચોળવી જ પડે. દેખાવું હોય અમે ચોળી છે. પરમાત્મા ભગવાન ભોળાનાથની વાલી વસ્તુ છે. ચિતા ભસ્મો લે તો ગરલ મસમંદિત પટદરો જટાધારી કંઠે. ભગવાન તો ચિતાની ભસ્મ લગાડે છે, મૃદાની ભસ્મ લગાડે ભગવાન ભોળાનાથ. તમે ઉજ્જૈન ગયા હોય ખબર હોય, રોજ સવારમાં ભસ્મ આરતી થાય. તમે એક પોન્સ પાવડર નો ડબ્બો લ્યો, 15 દી હાલે, મહિનો દી હાલે, જેવડો ડબ્બો અને રોજ સવારમાં નવો ડબ્બો. તુજેનો રોજ સવારમાં નવો ડબ્બો. રોજ રાત સુધીમાં, સવારથી સાંજ સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય ઉજ્જૈનમાં. એની રીતે હો, અને એની ભસ્મ લઈ અને રોજ સવારમાં ભગવાન મહાકાલને કરે. રોજ નવો ડબ્બો. વિચાર કરો, ઈ કાયા કેટલી મહાન ગણી કે જે કાયાની ભસ્મ રોજ ભગવાન મહાકાલને ચડે. ભગવાનને કે મૃત્યુ દે તો આવું દેજે. તમે કાશી જાઓ, તમે મણિકર્ણિકા ઘાટ, ભરતભાઈ 1 મિનિટ અગ્નિ બંધ ન રહે, 1 મિનિટ નહીં હો. મણિકર્ણિકા ઘાટ પર જાજો, કાશી જાવ ને ત્યારે 1 મિનિટ નહીં. પછી શિયાળો હોય તો ભલે, ઉનાળો હોય તો ભલે, અને ચોમાસું હોય તો ભલે, 12 માસ અને 24 કલાક ત્યાં ચિતા સળગતી હોય. 1 મિનિટ અગ્નિ બંધ કરી, 1 મિનિટ નહીં. જો કે 84 ઘાટ છે. કાશીની અંદર બધે ઘાટે અગ્નિ તો ચાલુ જ હોય, પણ ક્યાંક સવારમાં હોય, ક્યાંક બપોરે હોય. એક હરિશ્ચંદ્ર ઘાટ, જ્યાં હરિશ્ચંદ્ર રાજા પોતે નોકરી કરી હતી, અને બીજો મણિકર્ણિકા ઘાટ, જ્યાં માતાજીના કાનમાં મણિ ખોવાણો હતો, એટલે એ ઘાટનું નામ મણિકર્ણિકા પડ્યું. કથા બહુ લાંબી છે, પણ મારે તમને સુભદ્રાજીના હરણ બાજુ લઈ જવા છે.
અગ્નિ બનવી. અને જો એક બધાને આમ અંગત હાવ ઘરની વાત કરી દઉં, કથાની નથી ઘરની છે, કે હાથ પગ હાલતા હોય ને અને ભગવાને કઈ દીધું હોય ને તો થોડું થોડું આવી જગ્યાએ જઈને વાપરી નાખજો. હો પડ્યું રહે. પછી હું કહું એમ નેવે નાખે વાસ, મર્યા પછી માંગણા કાંઈ કામ નહીં નથી. અને કોઈ વ્યક્તિ આપણા દાનની અંદર, આપણા ધર્મ કર્મની અંદર, આપણા નિત્ય કર્મની અંદર કોઈ વ્યક્તિ ભાગીદાર છે નહીં. એ જમણો કરે તો જમણાનો ભોગવવાનો છે, યાદ રાખજો. અને દાબો કરે તો દાબાનો ભોગવવાનો છે. ધર્મ અને કર્મમાં કોઈ ભાગીદાર નથી. એ તો જેને આપ્યું ને એને ભોગવી લીધું એમ સમજજો. જેને આપ્યું ને એ તરી ગયા, એને એનો ઉદ્ધાર કરી લીધો એમ સમજજો. પરમાત્માની કૃપા એટલે જે કાંઈ થાય એ તમારા હાથે હાથે ઈ સાથે. આપણી કહેવત છે, ખાલી પૈસાથી દાન થાય એવું નથી. કેમ કે બ્રાહ્મણનો જીવ છે ને, હવે સાચું બોલવા જાય ને તો એમ થાય કે હવે માંગવાનું ચાલુ કર્યું. એટલે હું તો બહુ સત્ય વ્યક્તિ છું અને સ્પષ્ટતાથી જ કામ કરીશ. તમારી આજુબાજુમાં કોઈ પીડાતું હોય અને દવા લેવાના પૈસા ન હોય, દવા લઈ દો. તમારા આજુબાજુમાં કોઈ ગરીબ માસ્તરની દીકરી હોય અને ઠાકોર જે તમને આપ્યું હોય તો કરિયાવર લઈ દો. ક્યાંય ગૌશાળા હોય, પરમાત્માને આપ્યું હોય તો એક ટ્રેક્ટર નીણ લઈ દો. કોઈ ગાયોને પાણી પીવાનો અવેડો બને છે, ભગવાને તમને દીધું છે તો 5 થેલી સિમેન્ટની દઈ દો. પાછો ભાગવતજીનો પહેલો જ શ્લોક, સત્યમ પરમ ધીમહિ. એનો એક અર્થ એવો પણ થાય છે કે સારું કામ કરવાથી પુણ્ય મળે. રોજ મંદિરે જાઓ, રોજ યજ્ઞ કરો, રોજ દાન કરો તો જ પુણ્ય મળે એવું નથી લખ્યું. સત્યમ પરમ ધીમહિ, સારું કામ કરવાથી પુણ્ય મળે. ભગવાન કહે છે સારું કામ કરો એટલે પુણ્યની પ્રાપ્તિ થાય. એ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે તમારી પાસે સંપત્તિ છે, અમારી ઉપર તો ભગવાનની કઈ કૃપા છે કે કદાચ અમેરિકાની અંદર બેઠા હોય કોઈ વ્યક્તિ અને સુરત ફોન આવે એમ કે તમે મારા નામનો સંકલ્પ કરી અને મારા બદલાનો તમે આ આત્મ સત્કર્મ કરી નાખો અને ભગવાનને પ્રાર્થના કરજો કે એનું ફળ મને મળે, તો અમે કોઈ પણ નામનો સંકલ્પ કરી અને કંઈ પણ કર્મ કરીએ તો એ ફળ એને મળે એવી તાકાત ભગવાન અમને આપી છે. ગમે તે યજમાનના નામ ભલે ગમે ત્યાં હોય પણ એના નામનો સંકલ્પ કરીને કોઈ પણ કર્મની શરૂઆત કરીએ ને, કેમ કે સંકલ્પ એના નામનો છે, અમે તો નિમિત્ત છીએ. આપણો પ્રધાન સંકલ્પ છે એ વિરડિયા શાખાનો. તમે જો પંકજભાઈની પૂજામાં ધ્યાન દીધું હોય તો એ રોજ બોલતા હશે કાશ્યપ ગોત્ર વિરડિયા શાખા. જ્યારે તમને હાથ જોડ કરાવે ત્યારે પંકજભાઈ રોજ આ 2 શબ્દ બોલતા હશે, એક કશ્યપ ગોત્ર અને બીજી વિરડિયા શાખા. એટલે વિરડિયા શાખાના આ
સમગ્ર બ્રહ્માંડની અંદર કોઈ પણ પિતૃ હોય, એ ભાઈઓ અહીં આવ્યા હોય તોય ભલે, નો આવ્યા હોય તોય ભલે, કથા સાંભળી હોય તોય ભલે, નો સાંભળી હોય તોય ભલે, એને કોઈ અહીંયા કઈ દીધું હોય તોય ભલે અને નો દીધું હોય તોય ભલે, પણ આ બ્રહ્માંડની અંદર વિરડિયા શાખાના જેટલા પિતૃઓ છે ને એ બધાયનો આ જુદા થઈ ગયો. પણ આપણી કમાણીમાં ભગવાનનો 10મો ભાગ છે એટલે કંઈક દાન, કંઈક પુણ્ય આ કથા નિમિત્તે કરજો. મેં કાલે કીધું હતું કે કોઈ જ્ઞાન આપે તો એને ગુરુ દક્ષિણા દેવી જોઈએ. પછી હું દેવી જોઈએ મેં નહોતું કીધું, પણ મારા પૈસા નથી જોતા તમારે કોઈ પાસે. સાહેબ જીવન સુધારજો, માર્ગ સાચો રાખજો અને સનાતનની પરંપરા સાચવજો. સંપત્તિ મારા ભાગ્યમાં હશે મને મળશે, બરોબર? મેં જેની મહેનત કરી છે મારા ભાગ્યમાં હશે. મેં જેવું વાવ્યું છે ને એવું ઉગશે. એની મને કોઈ બીજી બધી આશા પ્રશ્ન નથી. પણ હું તમારા બધા કઈ એક દક્ષિણા માંગુ છું કે તમને જે ભગવાન વાલો હોય ને એના રોજ 5 નામ લેજો. તમે જે પરંપરા પાળો છો, તમે જે બાનું પહેરો છો એ બાનાને સાચવજો. મારે કોઈ ભેગા નથી લઈ જાઓ. તમારો ભગવાન તમને મુબારક અને તમારો સંપ્રદાય તમને મુબારક અને તમારો ધર્મ તમને મુબારક અને તમારા ગુરુ તમને મુબારક. મારે કોઈને હારે નથી લઈ જવા. મારી પાસે ઘણાય છે. અને એક જણાને કંઠી બાંધીએ ને એટલે રોજની 20 મિનિટ બગાડે. હા, ગુરુ થવું હેલું નથી. કેમ કે પછી એને આવીને કહેવાનું કે તમારે આમ છે તેમ છે. અને આપણે શું કેવું પડે? થઈ જાય. અમને ખબર કેમ થઈ જાય. ગુરુ છે ઉપાસક સાધક વ્યક્તિ એમ બોલે ને થઈ જાય. જો તમારો ભરોસો હોય તો સાધના કરતો વ્યક્તિ જલ્દી આ શબ્દ નહીં બોલે, થઈ જાય. જાવ ને થઈ જાય. કેમ સાધક વ્યક્તિ નહીં બોલે, પણ બોલે એટલે વિશ્વાસ રાખજો કે થઈ જ જાય. એટલી તાકાત એની સાધનામાં છે, એની ઉપાસનામાં છે. પરમાત્મા કૃપા કરે. એટલે મને આપજો, મારે જોઈએ છે તમારે બધા કાંઈ, પણ આવી દક્ષિણા જોઈએ છે કે તમે સનાતન ધર્મનું જતન કરજો, સનાતન ધર્મને સાચવજો અને રોજ તમારા બાળકોને બોલો રાક્ષસ આપો ને કલાક એ કરતા 10 મિનિટ એની હારે ભાગવત, ગીતાજી, રામાયણ, શિવપુરાણ, દેવી ભાગવત અહીંયા તમે વાર્તા કહો, અહીંયા તમે વાત કરો. એમ કરી 10 મિનિટ ખાલી, જાજો નહીં. આ તો તમારે કામ કરવું છે એટલે એને ઘોડિયામાં નાખી દો છો. મોબાઈલ નો દઈને ક્યાં સુધી જમે નહીં. ટેવ કોને પાડી? એ બાળક 6ઠે દિવસે કીધું તું ખાટલે મોબાઈલ મૂકજો. ટેવ તો તમે પાડી ને. આપણે જૂની વાત વિચારો કે સંગીત ધ્વનિ હાલરડું બાળકના ગમે એવું રોતું હોય, હાલરડું એના કાનના સંભળાય ને, હાલરડાના શબ્દો સંભળાય ને એટલે બાળક ભૂઈ જતું પાડો હા.
અત્યારે હાલવડા કઈ માને આવડે જોજો. નાની દીકરી કઈ કઈ ગયું બધું, પણ હાલવડા શીખજો. એમાં સંસ્કૃતિ છે. લોટ બાંધતા બાંધતા તમે બોલો છો નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, હરે વાસુદેવાય, વાસુદેવાય હરે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ વાસુદેવાય, અમારી માવડીઓ જો આવું બોલે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી રામ જય જય રામ, રઘુપતિ રાઘવ રાજા રામ, ઓમ નમઃ શિવાય. અને ઈ લોટની રોટલી બને, ઈ રોટલી તમારો પરિવાર જમે ને એટલે એના અમીનો ઓટકાર આવે, 100%ની વાત છે. પણ આપણે ચાલુ કરીએ બોલીશું નહીં.
હલો 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 હા હલો હલો આને થોડું હલો હા શ્રી દ્વારિકાધીશ કી જય સત્કર્મ કરતા કરતા તમે તમારું વ્યવહારિક કામ કરો ને પરમાત્મા રાજી થાય છે. વ્યાસપીઠની મર્યાદા છે તો બોલીશું નહીં, પણ આપણે ટીવી ચાલુ હોય એમાં જે ગીત આવતું હોય એને હારવાર ગાતા હોય અને લોટ બાંધતા હોય એ વખતે તમારો પરિવાર ગમે એમાં ઘસરતા જ આવે, ઓટકાર ન આવે. રાત્રે ભાવ દેશી શબ્દ છે ધૂનનો, રાત્રે નિંદ્રા દિવસે કામ ક્યારે વૃક્ષો સીતારામ. તો એનો જવાબ એ આપ્યો ને, હાથથી કરીએ ઘરના કામ, મુખથી શું કરીએ રાધે રાધે. સમજી ગયા? મુક્તિ એવું કરી પણ નહીં. સત્યનું આચરણ કરવું, માર્ગ બદલે, રૂપક બદલે, પણ પરમાત્માની જો કૃપા હોય, ઈશ્વર રાજી હોય ને, એટલે આપણે આને એકને સુધારવાની છે. આનું એકલું સારું કરી શકીએ, પણ આપણે કાયા એને કેવડો દગો કરી વિચાર કરો.